ઓમ નમઃ શિવાય. મિત્રો બધા ગ્રુપમાં દારચંદની માર્કેટમાં ખરીદી કરવા નીકળ્યા છે. હું એકલો નીકળ્યો છું. આ દારચંદની માર્કેટ છે. આ પાર્કિંગ છે કે શોપિંગ મોલથી બહુ ખ્યાલ નથી. આ પાર્કિંગ લાગે છે. મારી પાછળનો વ્યૂ કેટલો મસ્ત આવે છે. જો દેખાય. बहुत अच्छा व्यू आ रहा है. नो 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 नो. गुड नाइट है. आ जाओ देखो देखो इसमें दिखाई देते थे. આ નાનું બાબુ મારી મોટી મૂછો જોઈને બીવે છે. એના પપ્પા પરાણે મોકલે છે. હેલો, હાઉ આર યુ? સબ ફાઇન? યુ આર ફ્રોમ? Nice to meet you. થેન્ક યુ. આઈ એમ ઇન્ડિયા. My name is Toji. What's your name? આઈ એમ ઇન્ડિયન. Yes, yes. I like play basketball. લિપુલિયા પાસ. Yes, yes. આ યુ ફ્રોમ?你再说一遍，你再说一遍，你再说一遍。Hello. Your food is best. Oh, no smoker. Oh, લગાઈ ગઈ. મને નાસ્તોય કરાવ્યો છે અને હવે જો આ કોલ્ડ ડ્રિંક પણ આપે છે. આ ટબુડી ફોટો થેન્ક યુ વેરી મચ ઓલ. ચાર રસ્તાના સર્કલ ઉપર છે. હવે કઈ માર્કેટમાં જવું? શાક માર્કેટ. ગાજરની સાઈઝ, મરચાની સાઈઝ મને ધારા કરતાં મોટી લાગે છે. અને આ લોકોને વેજ ને નોન વેજ ને બધું સાથે જ છે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. આ એની સબ્જી છે. આ બધી મોટી સાઈઝ જ મને લાગે છે. ટમાટરની સાઈઝ એ મોટી છે. આપણી કરતાં થોડું અલગ પડે છે. મરચાની સાઈઝ એ મોટી છે. ગ્રીન ફુલાવર તો બધે આવે છે. સર કાંઈ અલગ બહુ મને લાગતું નથી. અમુક અમુક વસ્તુ સબ્જીમાં અલગ છે. બાકી કોબી આપણી જેવી ગોળ અને લાંબી બે આવે છે. જો આ લાંબી, આ ગોળ છે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. મારે તો માસ્ક ને પાણીની બોટલ માટે પૂછું નથી. આ લોકો હિન્દી સમજતા નથી, અંગ્રેજી સમજતા. હા, ના કારેલા તો ખરેખર મોટી સાઈઝ જ છે. અને આ બહુ કંઈક મોટી સાઈઝ છે. કકડી. હા, રીંગણાની સાઈઝ તો ધાર્યા કરતાં ઘણી મોટી છે. મૂળા બે જાતના છે, ગોળ અને લાંબા. ઓકે, હાય, હેલો, બાય.
ઓમ નમઃ શિવાય. આ કાંઈક મોટું ફળ છે એના પીસ કરીને વેચે છે. આ પણ કવડું મોટું છે તો જુઓ. જો આ જો અંદર પડે જો. આ તિબેટિયન છે. તિબેટિયન ફ્રૂટ. વોટ ઇઝ નેમ? Okay. આ નોન વેજ છે. હા હે હો કૈલાસપતિની જય હો. જય હો. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. કૈલાસ પર્વતના દર્શન ભાઈ હાલતા ચાલતા ઉઠતા બેસતા અરે બેડમાં સૂતી વખતે કૈલાસ પર્વતના દર્શન થાય ભાઈ. ભાગશાળી ભાગશાળી. વાહ ભાઈ વાહ. અહીંયા એલ્યુમિનિયમના વાસણો આ લોકો વધારે વાપરે છે. સ્ટીકના ભાવ બધા અલગ અલગ છે. સ્ટીક છે આ 10 વાળી છે. 10 યુઆન એટલે 150 રૂપિયા થાય. આ મને ગમી છે પણ એના 30 કહે છે એટલે 450 રૂપિયા થાય. આ બધી 10 વાળી છે. 10 વાળી છે. 20. 25. હા 35. 25, 10. 25 અને 10 છેલ્લી 10 એટલે 10 25 ને આ 25. ઓકે આ બધા તિબેટિયન આઈટમો છે. આમાં તો આપણે બહુ ખ્યાલ ન આવે. હવે જે માસ્ક પહેરેલા આવે છે ને જો બધાના મોઢે માસ્ક હશે એ અહીંયા 10 થી શરૂઆત થાય. 10 યુઆન એટલે સીધા 150 રૂપિયા થાય. જો આવો જ પહેરે બધા. જો આ પહેરો ને જો આ બધા આવા પહેરેલા છે લગભગ. મને એ નથી ખબર પડતી કે સ્કિન માટે બહુ સારા છે. લગભગ એ પાડેલા છે. જો આ દારચીનની તિબેટિયન માર્કેટ છે. આની એક ખાસિયત છે કે એક શોપની અંદર મલ્ટીપર્પઝ હોય છે. તમને જીવન જરૂરિયાત વસ્તુથી માંડી અને દરેક વસ્તુ મળી જાય છે. દરેક જે હાઈ એટીટ્યુડમાં રહેતા હોય એને કામ લાગે અને જે ટુરિસ્ટ છે એને કામ લાગે છે. આ બાજુ ગરમ કપડાનું છે, ઓક્સિજન બોટલ છે, વાસણ છે, જળ માટેના કેને છે. પછી અંદર જુઓ તમે બધું વ્યવસ્થિત છે. જો છે મેં અહીંથી એક ચમચી લીધી હમણાં સરસ મજાની સ્ટીલની નાની એવી 3 યુઆનની એટલે 45 રૂપિયાની એક આવી. એટલે આપણે હું ભારતમાં જો અહીંયા છે ને દરેક જાતની મિક્સ હોય. આમાં બધું મિક્સ. જો ફોટાએ મળતા હોય, પછી ક્રીમે મળતા હોય, સ્ટીલના વાસણ મળતા હોય, થર્મોસોય મળતા હોય. શૂઝ મળતા હોય. મલ્ટીપર્પઝ. જો હું તમને બતાવું મેં એક જ ચમચી લીધી હમણાં કારણ કે પેલું શું છે લંચ બોક્સ આવે છે અમુક વખતે ત્યારે આપણે ફાવતું નથી એટલે ચમચી આપણે ઘરની રાખવી પડે. હમણાં એ ભાઈ મને આમાંથી ચમચી આપી હતી ક્યાંક આ રે જો આવી હાજી સ્ટીલની ચમચી લીધી. એકંદરે સ્પેશિયલ દુકાનો હોય છે પણ એની અંદર વધારે શું હોય છે કપડાં. આ બીજી દુકાન છે. આમાં મોટા ભાગે મને એમ છે કે બહુ જ સાધુઓને લગતું છે. જો મોંક્સ કહે છે અને મોંક્સ. જો આ બધું
બહુ જ સાવધાની જા. છે ને લાકડામાંથી બનાવેલા બધા. બુદ્ધમ શરણમ ગચ્છામિ, સંઘમ શરણમ ગચ્છામિ, ધમ્મમ શરણમ ગચ્છામિ. બધું બહુ જ સાધુઓને લગતું જો માળા છે જો, આ બધું બહુ જ સાધુઓનું છે કારણ કે બધા તિબેટન માર્કેટ છે ને એની અંદર એ છે. ઓકે થેન્ક યુ. ઓકે Agora tem de ser, કેમેરા મોજા છે જો આ કામ લાગ્યા. શૂઝ કેપ અહીંયા તો ખડો કલો કર્યો. ઓમ નમઃ શિવાય. ઓહો તિબેટન દુકાનો ઘણી છે હો ભાઈ. એ ટુ ઝેડ વસ્તુ મળે હો. પણ જો આ મોટી દુકાન લાગે. ટોય જ નથી એમાં, ટોય જ નથી લાગતા. ઓમ નમઃ શિવાય. નાના બાળકોનું જો ઓમ નમઃ શિવાય. આ તકલાકોટ માં આવેલું પુરંગ સિટી. પુરંગ સિટીની મેઇન બજાર છે. જો દાચેલમાં અલગ હતું, નાઇટ લેમ્પની સિસ્ટમ અહીંયા અલગ હતી. જો આખી માર્કેટ છેક નીચે સુધીની ચાલ. આ બધા શોપિંગ મોલ છે. નાના 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 દરેક જાતની વસ્તુ મળે. નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જો હવે એનું વાતાવરણ કેવું છે? આ બાજુ સનસેટ થવાની વાત છે હજી. તમને નવાઈ લાગશે પણ અત્યારે 8:30 પોણા 9 જેવું રાત્રિના. જો આ બાજુ અંધાર છે, જોયું તમે? એકલો વરસાદ અને બર્ફીલા પહાડો દેખાડું. જો ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જો છે દૂર દૂર બર્ફીલા પહાડો દેખાય. જો ઓલો લોખંડનો થાંભલો છે ને એની પાછળ જો બરફનો પહાડ. આ બાજુ સૂર્યનો પ્રકાશ ધમધમે. આ બાજુ સનસેટ થવાની તૈયારી છે. અહીંયા શું છે? નોનવેજ ઠંડુ વાતાવરણ 12 મહિના રહે ને એની હિસાબે નોનવેજ કેટલાય ટાઈમથી એમનું કાપેલું મૂકી રાખે. એને જે જોઈએ એ પ્રમાણે. હવે આ મલ્ટીપર્પઝ સ્ટોરની મેં વાત કરી હતી ને, જો સ્ટીક ગરમ બરોબર, રજાઈ ધાબળાથી માંડી. અને આ છે ને આવું તો બધું મેં બહુ જોયું. આ છે ને નાના નાના આસનો એટલે ઘરમાં ઠંડુ ખોટી છે. વાસણ હોય છે જો ઉપર કીટે છે બધી જાતની.
અંદર જાઓ તો A to Z મળે જો એની ખાસિયત જ એ છે. હાલો હા વન પીસ 다 니스 국바디 국바이 지키리시 국바이 지키리시 알고 આ ભાઈ મને મોબાઈલમાં ભાવ કહે છે જોજો 15 આના 15 રૂપિયા એટલે સમજી ગયા 225 રૂપિયા હા ખોલો આ 225 રૂપિયામાં હવે મને ખોલીને બતાવે છે મેં તો ખાલી આ શું છે એ પૂછ્યું પણ એને એમ કે આ એક પીસ લેવું છે. 국바두보다 차리샤 다 거에 좀 찍시기네 다 가세나 하 거에 좀 네. ઓ ઠીક ઓ બસ એ આ બૌદ્ધિસ્ટનું તોરણ છે. હવે સમજાણું મને એવી જ રીતે આ બધા જુદા જુદા ધાર્મિક બેનરો છે. આવા જ્યાં જ્યાં બેનરના થપ્પા દેખાય ને એ બૌદ્ધ ધર્મના મંત્રોના એના ચિહ્નોના. અચ્છા સમજાય. જો આ બધું એ છે કેટલી જાતના આવે એમાં પહેરવાના ઓઢવાના છાતીએ લગાડવાના પર્વતો ઉપર તોરણ રૂપે લગાડવાના એના માટેના છે. પછી કોઈ મહેમાન આવતા હોય તેના સ્વાગત માટેના જો આ એના તારીખે ટાઈપના મંત્રો લખેલા છે. આ આખો શિવજી વિભાગ છે. આ આખો હેઠ વિભાગ છે. જો ઓહ શૂઝ એકલું નથી. જો આ માસ્ક છે ને મિનિમમ 150 રૂપિયામાં પડે મિનિમમ. લગભગ બધા બાંધેલા હોય છે પણ આ સખત ઠંડી રહે ને એટલે આપણો જે આંખની નીચેનો ભાગ છે કપાળનો ભાગ છે એમાં ઢંકાઈ રહે એટલે ફાટે નહીં. આ રીતે બધા બેનરો જ છે. જો આ ભાઈ મકાન માલિક મારી પડખે થઈને બહાર નીકળી ગયા. આ ઘર આગળ આવ્યા છે. આ શૂઝ છે. આ બધું છે ને જો આ એકમાં બધી વસ્તુ મલ્ટીપર્પઝ. પણ આટલું ખરું વસ્તુ સ્ટાન્ડર્ડ છે પણ આપણે મલ્ટીપાય છે ને એક યુએનની સામે 15 રૂપિયા થાય છે એટલે એ રીતે આપણે મોંઘું પડે છે. બાકી આની કરતાં તમને ભારતમાં વસ્તુ પછી સસ્તી પડે છે પણ એ ક્વોલિટીમાં થોડોક ડિફરન્સ આવે છે. બાજુમાં છે ફોટો આ ત્યારના દલાઈ લામાની જગ્યાએ આવશે અને જાહેરમાં નથી બોલાતું. ઓમ નમઃ શિવાય. હેલો 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 હેલો. વ્યસ્ત રહી છે ને સતત આ મોલમાં અડધી કલાકથી હું આટા મારું છું કન્ટિન્યુ. જો અમાન. હવે મારા માટે એણે કેટલો સમય આપ્યો વચ્ચે હું સિગારેટમાં એની પાસે એટલી બધી વેરાયટી છે કે હું મૂંઝાઈ ગયો. પછી મેં કીધું અંદર આવવા દેશો તો કે હા આ એની સિગારેટની વેરાયટી છો અહીંથી શરૂ થાય. જોજો હા આ અગરબત્તીના પેકેટ નથી આ હોલસેલના બંડલ છે મોટા. જો આ કેવી રીતે ખોલે ખબર છે તમને? હા હા OK。 જો આવી રીતે ખોલવાનું. હવે આવા પેકેટ પેકેટ ટાઈમ આપ્યો મને. Hello, Jita. હેલો. ગોડ બ્લેસ યુ. ગોડ બ્લેસ યુ. જય હો. Sabar, jom. ફૂટપાથ ફૂટ ઝોન.
હા ઊભી ફૂટપાથે જો હલો આ ફૂડ ઝોન જ છે ફૂટપાથનું. હા અંડરગ્રાઉન્ડ કંઈક છે પણ શું છે ને કંઈ ખબર નથી. રસોડું છે જો એક આડે રસોડું તૈયાર પાઉચમાં લઈ જવાનું. તમે જોજો અમુક લોકો છે ને મારી સામું જોજો અને અહીંયા છે ને કોઈને મૂછો નથી ને એટલે હોય ગમે એમ. રોડ પાણીથી સાફ થાય છે. ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. જો આગળ ટેન્કર જાય જો બે બાજુ પાણીથી ફુવારું મારતો જાય છે. હા જો પાછળનું લોકેશન જો. આ વિસ્તારમાં હોટલ અને રેસ્ટોરન્ટ વધારે છે. ટુરિસ્ટો માટે અહીંયા હોટલો વધારે જોવા આવે. એક મોલમાં ઘૂસી ગયો છું પણ મારે જોતું છે નથી. આ બધું સ્નેક્સ નાસ્તાની નથાણાની વસ્તુ લાગે છે. ચાલો બીજા મોલમાં. ઓમ નમઃ શિવાય. બહારનો વ્યૂ જો કૈલાસ પર્વત બતાય છે જોરિયો એ આ જય હો શિવ શંભો. ઓમ નમઃ શિવાય. મિત્રો તમને સાચું નહીં લાગે પણ આટલું અંજવાળું જોતા પાછળના પહાડો ઉપર અત્યારે રાતના 9:15 વાગ્યા રાત્રિ. આ એનો મોલ છે જો. આ મોલ છે હું બતાવું અંદર છે જો એ આ મોલ છે. આ મોલની બહારની વસ્તુ રાખેલી છે. હવે આપણે મોલમાં અમે શું બહારથી જ તે જરાક નજર કરી નીકળી જઈએ કારણ કે મોટો છે બહુ. ચાલો જો જબરજસ્ત. હવે આમાં ક્યાં વિચાર કરો. હેલો હેલો છે ને આપણે ડી માર્ટ આવે રિલાયન્સમાં આવે એ તરફ. રાત્રે 9:15 વાગ્યા એ ટુ ઝેડ વસ્તુ છે. આ મોલની મુલાકાત કરાવી નાખી એટલે તિબેતન માર્કેટની અંદર મોટો મોલ છે.
પ્લાસ્ટિક, કરિયાણું, કપડાં, સબ્જી, ફ્રૂટ, કોસ્મેટિક, હેલો હેલો ખાલી ઝલક જ દેખાડવાની છે. ચાલો હવે હેલો 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 હાલો હેલો હેલો ઓકે ચાંજો તો હેલો હા ઓમ નમઃ શિવાય. દાંતનની સાંજની મુલાકાત પૂરી. જય ભોળાનાથ, જય કૈલાસપતિ. ઓમ નમઃ શિવાય.